હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તાકીદની તૈયારીઓ શરૂ કરી છે। યાર્ડમાં આવતી મગફળી, ઘઉં, જીરું, લસણ, સોયાબીન સહિતની કૃષિ પેદાશો વરસાદમાં પલળી ન જાય તે માટે માલને શેડ હેઠળ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડૂતોને અનુકૂળતા રહે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટોકન સિસ્ટમ અમલ મૂકવામાં આવી છે। ખરીફ અને શિયાળુ પાકોમાં હાલમાં જે યાર્ડની અંદર મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે, સાથે સાથે ઉનાળુમાં મગફળી અને તલની પણ આવક શરૂ થઈ ગઈ છે। આવા સમયે વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને યાર્ડ તંત્ર દ્વારા જરૂરી તમામ તકેદારી રાખવામાં આવી છે। 3-4 દિવસથી આ હવામાન ખાતા અને સરકારશ્રી દ્વારા જે આગાહી કરવામાં આવી છે માવઠ વરસાદનો પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય હવામાનમાં, એના કારણે ખેડૂતોનો માલ ન પલળે એ માટેથી અમે ચણા અને ઘઉં રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવી અને એમનું ટોકન આપવામાં આવ્યા છે। એ જણસી અમે ટોકન જેટલા મંગાવી એટલા ખેડૂતો લઈને આવે અને એમનો નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે। એ સિવાયની જે જણસી છે કપાસ, મગફળી, સોયાબીન, તલ, ધાણા, જીરું, સિંગફાળા અને અન્ય જણસીઓ, એ બધી જણસીઓ પણ રોજે રોજ અલગ અલગ સમયે જે નક્કી કરવામાં આવે સમયે મંગાવવામાં આવે છે ખેડૂતો પાસેથી, અને એ માલ બધોય જેટલી અમારી પાસે શેડની વ્યવસ્થા છે એ શેડમાં ઉતારવામાં આવે છે। શેડની બહાર અમે એક પણ જણસી ઉતારી નથી અને ઉતારવા પણ દેવાના નથી। ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોય એટલે પૂરી કાળજી રાખવામાં આવે અને ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ સૂચના આપવામાં આવે અને જે માલ મંગાવવામાં આવે એ રીતે માલ લઈને આવે અને તાલપત્રી વાહન દ્વારા વાહન માલિકો એ તાલપત્રી ઢાંકીને માલ લઈ આવે, જેથી કરીને ખેડૂતોનો માલ રસ્તામાં પણ ન પલળે। વેપારીઓને પણ મેં સૂચના આપેલ છે કે જે જણસીની હરાજી પૂરી થઈ જાય બપોરે અને બપોરે એમનું જોખાઈ જાય અને જે એના બારદાન ભરાયેલા હોય તો એ પણ એમને ઉપાડી લેવા અને એમને લોડિંગ કરી અને જ્યાં માલ પહોંચાડવાનો હોય એમની વ્યવસ્થા વેપારીઓ કરવાની એવી પણ સૂચના આપેલ છે। એટલે વેપારી, ખેડૂતો અને દલાલો અને હું વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પૂરી કાળજી રાખવામાં આવે છે એમાં જે પણ નિર્ણય થાય એમાં અમને મદદરૂપ થાય અને એ પણ કાળજી લે જેથી કરીને કોઈને એક રૂપિયાની પણ નુકસાની ભોગવવાનો વારો ન આવે। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ ખેડૂતોને અપીલ કરી છે કે ખેતરોમાં અથવા ખુલ્લી જગ્યાએ પડેલો કૃષિ માલ સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવે, જેથી અચાનક વરસાદના કારણે પાકને કોઈ નુકસાન ન પહોંચે અને ખેડૂતોના માલની સુરક્ષા માટે યાર્ડ તંત્ર સતત દેખરેખ રાખી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।